નમસ્તે મિત્રો, નફો અને ખોટ માટેના કેટલાક અગત્યના પ્રશ્નો છે એની સમજ મેળવીએ. કોઈ વસ્તુની પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 5:6 હોય તો કેટલા ટકા નફો થયો હોય? તો અહીંયા ગુણોત્તર આપેલો છે તો પડતર કિંમત માટે કેટલો છે તો 5 છે અને વેચાણ કિંમત છે એના માટે 6 છે. એવું કે પહેલા માટે જે પહેલો છે, બીજા માટે છે બીજો એ. અહીં જો કોઈ રૂપિયા આપેલા નથી, ખાલી ગુણોત્તર જ આપેલું છે. હવે શું સમજીએ? પડતર કિંમત છે ને 5 રૂપિયા સમજી લઈએ, વેચાણ કિંમત છે ને 6 રૂપિયા સમજીએ. જો 5 માં ખરીદી હોય તો 6 માં વેચી હોય શું થાય? નફો થાય. તો નફો કેટલો થશે? તો નફો બરાબર જે વેચાણ કિંમત છે 6 એમાંથી 5 માઇનસ કરીશું એટલે કે 1 રૂપિયો શું થાય? એનો નફો થશે. હવે આપણે શોધવાનું શું છે? ટકા. તો નફાના ટકા બરાબર તો શું થાય? નફો કેટલો થયો છે? એ તો 1. એની કિંમત છે કેટલી છે? 5 છે. અહીંયા લખી દો 5 ગુણાકાર કેટલા જોડે થશે? 100 જોડે થાય. એટલે કે જો 5 છે, 5 દુ 10 અને 0 એટલે કે 20%. એ શું કહેવાય? એનો નફો છે કહેવાય. જો અહીંયા પૈસા આપેલા હોય, ડાયરેક્ટ ટકા શોધવાનું કીધું હોય વેચાણ કિંમત ઉપરથી, તો નફાના ટકા અથવા ખોટના ટકા ડાયરેક્ટ શોધી શકીએ. રકમ જેટલી નાની હોય તો એમાં આપણે વિચારવું પડે કઈ સંખ્યા માટે શું આપેલું છે અને કેવી રીતે ગણવું છે. આગળ જોઈએ. રાજુએ એક પેન ₹25 માં ખરીદી અને એ પેન 30 રૂપિયામાં વેચી તો તેને કેટલા ટકા નફો થાય? તો નફો ક્યારે મળશે? તો નફો બરાબર જેટલા રૂપિયામાં વેચી છે, 30 રૂપિયામાં વેચી છે, 25 રૂપિયામાં ખરીદી હતી તો 5 રૂપિયા શું થાય એનો નફો. જો આગળના દાખલામાં ગુણોત્તર હતો, અહીંયા રકમ આપેલી છે, ડાયરેક્ટ આપણે સૂત્ર ખબર હોય તો ગણી શકીએ. નફાના ટકા બરાબર જે નફો થાય લખીજો. સૂત્ર શું છે? તો નફો છેદમાં એની જે કિંમત છે એ મૂળ કિંમત અહીંયા ગુણાકાર શેના જોડે થાય? 100 જોડે. તો નફો કેટલો થયો છે? 5. કિંમત કેટલી હતી એની? 25 રૂપિયા ગુણાકાર 100 જોડે. જો 25 ગુણ્યા 4 100, 5 ગુણ્યા 4 એટલે કે 20. 20% એ શું કહેવાય? જે નફાના ટકા. મતલબ કે વસ્તુ 25 માં ખરીદી, 30 માં વેચી તો એને કેટલા ટકા નફો થયો? તો 20% નફો થાય છે. આગળ બીજો એક પ્રશ્ન જોઈએ. એક વસ્તુ 850 માં ખરીદી, 680 માં વેચી છે તો કેટલા ટકા ખોટ જાય? આ જો એકદમ બેઝિક ક્વેશ્ચન છે, તમારે થોડા અલગ આવડતું ના હોય એના માટે છે. તો કોન્સેપ્ટ ક્લિયર છે, તમારે વધુ પ્રેક્ટિસ કરવી છે. કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે ટોપિક શીખવો છે અથવા જેની પ્રેક્ટિસ કરવી છે, દરેકના વિડીયો મૂકેલા છે, તમારે એમાંથી જોઈ શકો છો. વિડીયો પસંદ લાઈક સાથે શેર કરજો. અહીં જો વસ્તુ 850 માં ખરીદી આવી રીતે આપેલું છે, 680 માં વેચી તો ખોટ જવાની છે. તો ખોટ જાય છે તો ખોટ બરાબર શું થાય? જે ખરીદ કિંમત છે એ 850 એની પડતર કિંમત કહેવાય. એમાંથી 680 શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. તો 680 છે, 20 એડ કરી દઈએ, ડાયરેક્ટ બાદબાકી શીખીએ આપણે તો 700 થઈ જાય. 700 માં બીજા 100 એડ કરો, 850 એટલે કે 170. જો આ 20 હતા, અહીંયા 50, 70 બીજા 100 ડાયરેક્ટ આવી બાદબાકી તમે પ્રેક્ટિસ કરશો તો આસાનીથી ફાસ્ટ કરી શકશો. તો 170 રૂપિયા શું થઈ? ખોટ. હવે એના ટકા શોધવાના છે તો ખોટના ટકા. તો એના માટે પણ સિમ્પલ, જે ખોટ ગઈ છે એ લખી શકીએ આવી રીતે કે ખોટના છેદમાં એની જે પડતર કિંમત અથવા મૂળ કિંમત ગુણ્યા 100. તો ખોટ કેટલી ગઈ છે? 170. પડતર કિંમત કેટલી છે? 850 ગુણાકાર 100 જોડે. જો 110 અહીંયા કટ થાય છે. અથવા અહીંયા પણ કરી શકીએ. જો ઈઝી કરીએ, થઈ ગયું ઈઝી. 17 છે, 17 ગુણ્યા 5 85. 5 છે તો અહીંયા ભાગ ચાલે જ છે, 20 5 100 એટલે કે 20%. અહીંયા 20% શું થશે? ખોટ. ખ્યાલ આવે છે? જો અહીંયા તમે 10 અહીંયા કટ કર્યું હોત તો બંનેમાં 5 5 થી ભાગ કરવો પડતો, પછી અહીંયા કરી શકતા આપણે. આગળ બીજો એક દાખલો છે. ₹80 ની મૂળ કિંમતની વસ્તુ 90 માં વેચવાથી કેટલા ટકા નફો થતા? કરવાનું શું? આવી રીતે પ્રેક્ટિસ કરતા હોય, ખ્યાલ આવે છે? ટોપિકમાં પણ ખ્યાલ આવે છે. વિડીયો સ્ટોપ કરવાનો, જાતે પેન અને પેપર લઈ અને દાખલો છે ગણવાનો, પછી જવાબ છે આગળ ચેક કરવાનો. શું થશે? તો પ્રેક્ટિસ કરશો તો યાદ રહેશે. પ્રેક્ટિસ નહીં કરશો તો વિડીયો પતી ગયો, પછી બીજું તમે જોવા લાગશો તો વિડીયોના જે દાખલા તમે શીખ્યા તો જે કોન્સેપ્ટ શીખ્યો છે, જીકેમાં શીખ્યો હોય કોઈ બી વિષયમાં, તો એ ભૂલી જશો. તો મૂળ કિંમતની વસ્તુ કેટલામાં વેચી છે? 90 માં. તો નફો થવાનો છે તો નફો બરાબર 90 - 80
બરાબર 10 રૂપિયા. અહીંયા ટકામાં પૂછ્યું છે, તમારે જાતે પ્રયત્ન કરશો, જવાબ છે કોમેન્ટમાં જણાવવાનો છે. જે ટકા શોધવાના છે કરવાનું શું લખી દઈએ આપણે. 10 રૂપિયા નફો છેદની અંદર વસ્તુની કિંમત 80, અહીંયા ગુણાકાર 100. એક એક 0 અહીંયા કટ થઈ જાય છે. 10 ગુણ્યા 10 એટલે કે 100, અથવા ડાયરેક્ટ અહીંયા પણ 0 તમે કટ કરી શકો છો. તો 100/8 કેટલો થશે? તો જવાબ છે કોમેન્ટમાં જણાવવાનો છે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. આવી જ રીતે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.